મારા તો નહીં જરૂર મંદિરની, તમારા માટે ભક્તોના માટે હું મંદિર બનાવીશ. નકર મારા મેલડીને મંદિરની જરૂર નહીં. હું આટલા ગોખલા પાટલા પર બેઠી છું ને એમાં હું ખૂબ રાજી છું. એ બીજી બધી માતાઓ મંદિર માંગતી હોય કે મારા મંદિર લાવ જોઈએ, હોનાનો મુંગટ જોઈએ, હોનાની ગાદી જોઈએ. નહીં, મારે કોઈ મંદિરની જરૂર નહીં. મારે મંદિર તમારા ભક્તો માટે બનાવીશ. જેવી રીતે આ બનાવ્યું છે ને દર્શન કરવા, એવું ભવ્ય મંદિર તો બનાવીશ મારા ભક્તો માટે. પણ એ પેલા થોડા તૈયાર તો થઈ જાઓ, થોડા તૈયાર તો થઈ જાઓ. તમારા માટે 24 કલાક હાજર રહીશ હું મેલડી. આવું કહું છું. તમારા દરેક પ્રશ્નોનો જવાબ ના આલું મને મેલડીને કહેજો. પણ અત્યારે તમારા પ્રશ્ન યોગ્ય નહીં. અત્યારે મારી અમર દીકરાને સંબંધ નહીં થતો. હું કહું તારી એક કુળદેવીને વ્યવહાર આલીને પ્રાર્થના કરીને તારી ઘરની શિકોતર માતાને દીવો કરજે. દીવો કરે 4 દાડા જો સંબંધ બંધ ના આવ્યો ને એટલે દીવો બંધ. અને તો સંબંધ કરવા તો તમે દીવો કર્યો તો કોમ ના થાય. એટલે જો હું મેલડી છું, ધારો કે હું તો ના પાડું છું કે મારો કોઈ ઘેર દીવો કરતા નહીં. હમણાં હું બધાને ઘેર ઘેર પૂજાઈ જઉં કે જાઓ મારો દીવો કરજો રોજ બધા દીકરાઓ. તો હું મેલડી તમારા ઘેર આવી જાઉં અને તમારું બધું ભલું કરી આલું વરસમાં. અને વરસ પછી તમારી માતા કોઈ ગુનો કરાવી દે અને હું કામ કરતી બંધ થઈ. આ બેન તળાવમાં પડી ગયા હતા આત્મહત્યા કરવા માટે. તો જયારે બેનને કાઢ્યા તો બેનને તો કઈ નતું થયું, પણ દીકરીના શ્વાસ અને હૃદય બે બંધ થઈ ગયું હતું. બરાબર. તો પછી મેં ખૂંખાર મેળવી મારી માનતા રાખી. તો પછી હું દવાખાને જયારે લઈ જતો હતો ને ત્યારે લગભગ 2 કિલોમીટર જેવું આગળ હાલે ને ત્યારે શ્વાસ અને હૃદય બે પાછું ચાલુ થઈ ગયું. માનતા રાખ્યા પછી બરોબર. એટલે એમને આત્મહત્યા કરવાની કોશિશ કરી. નાની દીકરીને લઈને પડ્યા હતા. બરોબર. એમને તમે કાઢ્યા તો નાની દીકરીને શ્વાસ અને હૃદય બે બંધ થઈ ગયું હતું. શ્વાસ નતા લઈ શકતા, હૃદય એમનું બંધ જ બંધ થઈ ગયું. એટલે એવા સમયે તમે માતાજીને યાદ કર્યા? હા, હું માતાજીનો ભાવિક હતો ત્યાં કામ કરતો હતો. પછી મેં માનતા રાખી માતાજીની. બરોબર. તો એ પછી શું થયું? એ પછી હું દવાખાને લઈને જતો હતો, 2 કિલોમીટર ચાલે તો પછી શ્વાસ અને હૃદય ચાલુ થઈ ગયું. બરોબર. એટલે એ પહેલા 2 થી 3 મિનિટ એમનું હૃદય બંધ રહ્યું. 3 થી 4 શ્વાસ પણ નતા લેતા. બરોબર. તમે જેવી માતાજીની માનતા રાખી એ પછી તરત જ ગાડીમાં હતા ત્યાં ગાડીમાં જ એમના જીવ આવી ગયો પાછો. બરોબર. માનતામાં શું રાખ્યું હતું તમે? માનતામાં દર્શનની માનતા રાખેલી હતી. બરોબર. એ કોણ થાય તમારે? એ મારે થોડા સંબંધી થાય. હું ત્યાં કામ કરતો હતો, માતાજીનો ભાવિક છું. તળાવમાં કેટલા મિનિટ સુધી અંદર પાણીમાં પડ્યા હતા, રહ્યા હતા? પડ્યા એ સમયે કેટલા મિનિટ સુધી અંદર પાણી પડી રહ્યા હતા? કેટલા લગભગ 10 મિનિટ સુધી. નાની દીકરીને તમે બંને 5 મિનિટે કોઈ પણ વ્યક્તિ પાણીની અંદર પડી જાય અને એને શ્વાસ લેવા 9 વર્ષની બેબી છે એટલે મારે બીજું બાળક જોઈતું હતું. એટલા માટે અમે છે ને દવા ચાલુ કરી. 1.5 વર્ષ સુધી અમે દવા કરી. ત્યાર પછી મને પ્રેગ્નન્સી રહી હતી, પણ 2 મહિના થાય ને એટલે બાળકનો વિકાસ નતો તો મારે પડાવી દેવું પડે, મતલબ દવા લઈ લેવી પડી હતી. ત્યાર પછી ડોક્ટરે કીધું આપણે 3 મહિના પછી દવા ચાલુ કરીશું. તો અમે 3 મહિના ગયા ને તો બી અમે દવા ચાલુ ના કરી. 5 મહિના જતા રહ્યા. પછી હું છે ને હલોલ જતા છે ને અરાદ ગામ છે ત્યાં પીએસસી પર હું નોકરી કરું છું. તો ત્યાં છે ને મેં એક દિવસ નોકરી જતી હતી તો એક માસી મને ગાડીમાં મળ્યા. એ માસીએ ગાડીવાળા ભાઈને એવું કીધું કે ભાઈ અમે બારેજા જઈએ છીએ અમે છે ને આટલા પૈસા અમે બીજા ઇકોવાળા ભાઈને આપીએ છીએ, તો તમે અમારી જોડેથી કેટલા લેશો, મારે જવું છે. એમ કરીને માસીએ મારી જોડે વાત ચાલુ કરી અને પછી મને કીધું કે બારેજાનું આટલું સજ છે, આમ છે, એમ કરીને મારી જોડે વાત કરી. પછી એ દિવસ તો હું મારી મમ્મીના ઘરે ગઈ તો મમ્મીને તો વાત નહીં કરી, પણ બીજે દિવસ મારા સાસુ જોડે મેં વાત કરી કે મમ્મી આવી રીતે સત છે અને એક માસીએ મને આવી વાત કરી. તો અમે સર્ચ મારીને આમ વિડીયો જોવા ગયા ને તો મેં જે વિડીયો ખોલ્યો ને એ વિડીયોમાં એ જ માસી હતા જે માસીએ મને ગાડીમાં બેસી મારી જોડે વાત કરી હતી. એટલે છે ને પછી ત્યાર પછી છે ને મેં પછી દરરોજે બસમાં જવું આવું ને તો હેન્ડસ્ફ્રી નાખીને આવી રીતે વિડીયો જોતી હતી. તો એક દિવસ પછી છે ને આરતી વાગી. તો આરતીની અંદર મેં મારી મનથી એવું બોલી કે માં મને મા બનવાના આશીર્વાદ આપતું એમ. તો પછી એ જ મહિને મને વગર દવાએ પ્રેગ્નન્સી રહી ગઈ. અને ત્યાર પછી આ બેન તળાવમાં પડી ગયા હતા આત્મહત્યા કરવા માટે. તો જયારે બેનને કાઢ્યા તો બેનને તો કઈ નતું થયું, પણ દીકરીના શ્વાસ અને હૃદય બે બંધ થઈ ગયું હતું. બરાબર. તો પછી મેં ખૂંખાર મેળવી મારી માનતા રાખી. તો પછી હું દવાખાને જયારે લઈ જતો હતો ને ત્યારે લગભગ 2 કિલોમીટર જેવું આગળ હાલે ને ત્યારે શ્વાસ અને હૃદય બે પાછું ચાલુ થઈ ગયું.
બરોબર માનતા રાખ્યા પછી માનતા રાખ્યા પછી બરોબર એટલે એમને આત્મહત્યા કરવાની કોશિશ કોશિશ કરી થોડી હતી. નાની દીકરીને લઈને પડ્યા લઈને પડ્યા હતા. બરોબર તેમને તમે કાઢ્યા તો નાની દીકરીને શ્વાસ અને હૃદય બે બંધ થઈ ગયું હતું. એ શ્વાસ નતા લઈ શકતા અને હૃદય એમનું બંધ જ હા, થઈ બંધ થઈ ગયું. એટલે એવા સમયે તમે માતાજીને યાદ કર્યા હા, હું માતાજીનો ભાવિક હતો ને ત્યાં કામ કરતો હતો. પછી મેં માનતા રાખી માતાજીની. બરોબર તો એ પછી શું થયું એ પછી હું દવાખાને લઈને જતો હતો. 2 કિલોમીટર ચાલે તો પછી શ્વાસ અને હૃદય ચાલુ થઈ ગયું. બરોબર એટલે એ પહેલા 2 થી 3 મિનિટ એમનું હૃદય બંધ રહ્યું 3 થી 4 શ્વાસ પણ નતા લેતા. શ્વાસ પણ નતા લેતા. બરોબર અને તમે જેવી માતાજીની માનતા રાખી હા. એ પછી તરત જ એ જે તરત જ. ગાડીમાં હતા ત્યાં ગાડીમાં જ એમના હા, જીવ આવી ગયો પાછો. જીવ આવી ગયો પાછો. બરોબર માનતામાં શું રાખ્યું હતું તમે માનતામાં દર્શનની માનતા રાખેલી હતી. બરોબર ને એ કોણ થાય તમારે એ મારે થોડા સંબંધી થાય. હું ત્યાં કામ કરતો હતો. માતાજીનો ભાવિક છું. જી બસ. તલાવમાં કેટલા મિનિટ સુધી અંદર પાણીમાં પડ્યા હતા, રહ્યા હતા? પડ્યા એ સમયે કેટલા મિનિટ સુધી અંદર પાણી પડી રહ્યા હતા એ? કેટલા લગભગ 10 મિનિટ સુધી નાની દીકરીને તમે બંને 5 મિનિટે કોઈ પણ વ્યક્તિ પાણીની અંદર પડી જાય અને એને શ્વાસ લેવા ત્યારે પોતાની જોડે જે પણ વસ્તુ છે, તમારી જોડે આવડત હોય, જ્ઞાન હોય, સમજ હોય, પૈસા હોય, રૂપ હોય, રંગ હોય, બધાને કોઈ પણ વસ્તુનું અભિમાન કરવું. કેમ અભિમાન નહીં કરવું? તમારું નહીં. કેમ તમારું નહીં? અત્યારે તો કે અમારી શરીર તો અમારું જ છે ને, પૈસા તો અમારા જ છે ને, પૈસા ખીચામાં રહેશે ને. એ તમારા ભલે તમે માનતા હોય પણ તમારી કુળદેવીના આશીર્વાદ છે ને એટલે તમે કદાચ ખીચામાં કે એટીએમ બેંકમાં પૈસા રાખી શકો છો. નકર જગતમાં વાપર્યું છે કે જેને કુળદેવીની છત્ર છાયા જે દાડ ગુમાઈ જાય ને અને દેવની કૃપા લૂંટાય ને એ દાડ માણસ ભીખ માગે ને તો કોઈ ભીખ ના નાખે. વાપર્યું છે ને આવા શબ્દો? બધાએ વાપર્યા છે ને કે જેના દેવની કૃપા લૂંટાય ને જે દાડો એ દાડ જગતમાં કદાચ ભીખ માગે ને બાળકો લઈને તો જગતમાં કોઈ ભીખ નાખનાર ના મળે. જેની ઉપર માતાઓના આશીર્વાદ ના હોય, કૃપા દ્રષ્ટિ ના હોય, એને ભીખ માગે ને તો ભીખ ના મળે. તો આ તમારી જોડે જે પણ છે ને એ તમારા બાપ દાદાના કર્મોથી છે અને તમારા હારા કર્મોથી છે. તમારી માતાઓએ હારા કર્મોના લીધે આશીર્વાદ રૂપે આલ્યું છે. પણ તમને સમાજમાં માન સન્માન ઇજ્જત અલાવું ભલે તમારે જો કશું જ ના હોય ને પણ મારો મેલડીના આશીર્વાદ હોય ને અને ચોક પગ મેલે ને એટલે આવો આવો આવકારા મળે. તો મારી વસ્તી માટે તો ખાલી આમ ધૂણી ખંચેરીને ઊભી થઉં ને તો ઢગલા થઈ જાય. કઈક એવા બેઠા છે કે મોટી મોટી 50-50 હજારની નોકરીઓ લાવી દીધી. કઈક એવા બેઠા છે કે અચાનક બેંકના ખાતામાં હલવાયેલા પૈસા નાખ્યા લ્યા. કઈક એવા બેઠા છે કે જેને સપને નતું વિચાર્યું તોથી કદાચ પૈસાનો, ધનનો, લક્ષ્મીનો લાભ કરાવે મેં મેળડી. તો મારી વસ્તી માટે તો ખાલી આમ ધૂણી ખંચેરીને ઊભી થઉં ને તો ઢગલા થઈ જાય. પણ ઢગલા ચમ ના કરું? તમારી માતાઓને જેમ ડર છે કે મારી વસ્તીનો બહુ રૂપિયા આ દઈશ ને તો કાર મોહમાં આવી જશે તો હવા મૂડશે, એવો ડરે મને હોય ના હોય? સાચું ભાઈ પૈસા ભલાનું મન મોહી જાય એટલે મને ડર હોય એટલે હું શું કરું? મારી વસ્તીનો અંતથી મારા દીકરાને છેતો રાખું. મારા દીકરાને કદાચ તમે કોક દાડો તો ભલે મળતા તો નહીં હોવ પણ પૂછી લો છો મારા દીકરાને ખીચામાં કોઈના રૂપિયો નહીં હોય. ચમ ના હોય? ચમ મેરડી રવા નહીં દેતી ખીચામ? ચમ ના રવા દો? મને ડર છે કે મારો દીકરો રૂપિયાના મોહમાં આવી ગયો તો હોય નહીં. જો લગીન મારા આશીર્વાદ છે તો લગીન તો કોઈ દાડ બને નહીં. આજે કદાચ કોઈ મંદિરમાં જાવ ને તરત જ અંદર તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા છે. કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય, જે વિચારો કોઈને ના કહેવાય, તમને પોતાને એવું થાય હારો હું લુચ્ચો આવો નીચ છું, પાપી છું કે મારા મંદિરની અંદર આવા ખરાબ વિચારો આવી જાય છે. તો ચિંતા ના કરતા, જેમ કે મંદિર એક પવિત્ર ધામ છે અને એની આગળ બે જવાથી એ તમારા દૂષણો હોય ને બહાર નીકળે એટલે ઓટોમેટિક વિચાર આવે. તો વિચાર આવે તો એવું માનજો કે આ વિચારો બહાર નીકળે છે પણ આ વિચારો મારા નહીં, માં તું જોણે છે. થાય કે નહીં? અમુક દીકરા દીકરીઓ ભક્તિ એટલે ના કરે મારું મન આવું રહેશે, સારી જગ્યાએ ખોટા વિચારો આવી જાય છે, નહીં કરવા છતાં વિચારો આવી જાય છે. તેનું કારણ શું છે કે અત્યાર સુધી તમે અજ્ઞાનતામાં જોણે
અભ્યાસ બહુ આ મેમરી છે મનની મેમરી છે ને બધું બહુ વાયરસ વાળું ભરી દીધું શું મોબાઈલ હોય અને એમાં જાત જાતનું તમે ડાઉનલોડ કરો એટલે મોબાઈલ હેંગ મારે અને બહુ હેંગ માર ગરમ થઈ જાય કોકના ફૂટી જાય કોકના બગડી જાય થાય છે ને તે રીતે આ મનરૂપી મેમરી છે તમારી આ મેમરીમાં તમે જાત જાતનું અત્યાર સુધી ભર્યું ને બધું સંગ્રહ થયું છે જો અત્યારે તમે વિચારો 20 વર્ષ પહેલા જેણે પિક્ચર જોયું હશે ને એને અત્યારે યાદ હશે કે પિક્ચરની સ્ટોરી શું હતી થાય કે નહીં તો મન જેટલું